હાલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. આજે આપણું ઘરનું કામ તો બધું થઈ ગયું છે, ક્યાંય કામે નથી જતા એટલે ઘરનું કામ તો આપણે સવારમાં બધું થઈ ગયું છે. ને અહીંયા જો વીર આવી ગયો છે મેંગી લઈ. વીરને બનાવી છે મેંગી. વીર ત્યાં આવીને કે મમ્મી મને મેંગી બનાવી દે, ભૂખ લાગી છે. હાલો હવે મારે આજ તો મેંગી બનાવી છે. વીરને નાસ્તો કરવાનો છે એટલે એને નાસ્તામાં મેંગી બનાવવાની છે. આપણે એને માટે જો અહીંયા તૈયાર તો રસોડામાં કરી લીધું છે. એક કડાઈ લઈ લીધી છે અને આપણે મેંગી હલાવવાનું એક તાવીથો લઈ લીધો છે. હવે આપણે મેંગી બનાવવાનું ચાલુ કરવાનું છે. તો ચાલો આપણે ફટોફટ મેંગી બનાવવાનું ચાલુ કરી દેવી. આપણે હાલો મેંગી બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે બધાથી પહેલાં ગેસ સળગાવી લઈશું અને ગેસમાં એક લોટો આપણે પાણી નાખી દઈશું. કેમ કે આપણે એક 10 વાળું પડીકું છે અને એક 5 વાળું છે એટલે એક ગ્લાસ પાણી ન થાય એટલે આપણે એક લોટો નાખી દઈશું. પછી હવે એને ગરમ થવા દઈશું. અસલનું ઉફાળું પાણી થઈ જાય છે પછી આપણે એમાં મેંગી નાખી દઈશું. ગરમ પાણી જો આપણું મેંગી માટે તૈયાર થઈ ગયું છે અને આપણે મેંગી લઈ આવ્યા છે. આપણે મેંગી જો ભાંગી નાખીએ, ક્રશ કરી નાખી દઈશું. ઓમી નાખીએ આખી તો સૂટી પડી જશે, હાથે બફાઈ જશે. એટલે અમારા વીરને છે ને સાદી મેંગી ભાવે છે. આમાં કંઈ ડુંગળી, ટમેટું, વટાણા કે લીલા મરચાં કે બટેટા ને એવું કંઈ નથી નાખવા દેતો. મને તો એવું બધું ભાવે પણ વીરને છે ને સાદી હાવ ભાવે એટલે જોઈને મને કાંઈ નથી નાખવા દીધું. આપણે આ સાદી હાવ સિમ્પલ મેંગી કરવી છે. આપણે મેંગી બનાવવાનું ચાલુ કરી રાખશું. ચાલુ કરી દીધું છે. હવે આપણે આને મેંગી બફાઈ જશે ને ત્યાં સુધી પાણી તાતો બધું મેંગી પી જાય છે. પછી આપણે મસ્તની બફાઈ જશે પછી આપણે મસાલા નાખી દઈશું. આ રીતની આપણી મેંગી બફાઈ જાય છે. ઘણી વાર આપણે થાય છે ને ત્યાં બફાઈ જાય છે. આપણી મેંગી મસ્તની બફાઈ ગઈ છે. હવે એમાં આપણે મસાલા નાખી દઈશું. આ તો ઓલરેડી આવે છે મેંગીમાં મસાલો, પણ તોય આપણે ઉપરથી થોડાક બીજા હોત મસાલા નાખી દઈશું. એટલે થોડીક આપણે એક કોરી ચટણી આવે ને થોડીક નાખશું એટલે થોડીક મસ્તીની આપણે એ સ્વાદ પણ મળી જાય મસ્તીનો. પછી થોડીક હળદર નાખશું એટલે મસ્તનો કલર આવી જાય છે પીળો. એટલે થોડીક જ નાખશું હળદર. પછી આપણે એનો મસાલો છે એ નાખી દઈશું. મસાલો નાખીને મસ્તીનો આપણે મિક્સ કરી નાખશું. આ રીતના મસ્તની મિક્સ કરી નાખશું એટલે આપણી મેંગી તૈયાર બની જશે ખાવા માટે. એવી ડુંગળી ને એવું નાખ્યું હોય એવી મેંગી તને કેમ નથી ભાવતી? એ મને ન ભાવતા. નહીં, મને તો એ જ ભાવે. તો તને આવી હાવ સાદી સિમ્પલ કેમ મેંગી ભાવે? મજા આવી ખાવાની. શું ખાવાની મજા આવે? આમાં શું ખાવાની મજા આવે? તોય આપણી મેંગી તો મસ્તીની જ બની છે. સુગંધ તો મસ્ત આવે છે. મસ્તીની સ્માઈલ એટલી આવે સરસ. આખું આપણું રસોડામાં અસલ મસ્તની વાસ આવવા માંડી છે મેંગીની. તો હાલો આપણી મેંગી જો હવે પાકી ગઈ છે અને વીરને છે ને ખાવાની બહુ ઉતાવળ છે. આપણી મેંગી પાકીને રેડી થઈ ગઈ છે. હવે વીરને આપણે ગરમ ગરમ મેંગી દઈ દેવી છે એટલે વીર છે ને ફટોફટ ખાવા જ માંડે. મેંગી જો આપણી બની ગઈ છે અને વીર જો મેંગી ખાવા હોત ને માંડો. કેમ કે વીરને મેંગી એટલી ભાવે એને ઈ વીર કે એટલે મારે એની ફરમાઈશ માનવી જ પડે અને બનાવી દેવું પડે. નકર હટ કરીને રોવે ને કંઈક ધમ પસાડા કરે. તો એને તો મેંગી ભાવે છે, મને તો બહુ ભાવતી નથી પણ હું થોડીક ચાખી લઈશ કે કેવી બની હશે. આમ તો સારી જ બની છે. મને સ્માઈલ તો બહુ સારી આવતી હતી રસોડામાં એટલે સારી જ મેંગી બની છે. વીરની તો ફેવરિટ છે, એને સાદી મેંગી જ ભાવે છે. તો હાલો વીર તો મેંગી ખાવાનું ચાલુ કરી દીધું છે તો હું હોતન થોડીક મેંગી ખાઈ લઉં ભેગી. વીર તો જો આયા મેંગી ખાધ્યો છે. વીર કેવી મેંગી બની છે? દરેક ઉતાવળો બોલતો ખરી તો બધાને ખબર પડે કે મેંગી બની છે. એમ તો શરમ થાય છે, જો બોલતોય નથી. સારી થઈ છે. હાલ હું શાકી લઉં. કયું નહીં શાક કરું છું, થોડુંક શાકી લઉં ને કેવી બની છે મેંગી એમ. વીરને એટલી તીખી મેંગી લાગીને એકદમ સ્પાઈસી બની ગઈ મેંગી આપણી. અને વીરને તીખી લાગીને તો વીર ભાગીને વહી ગયો છે. ખાઈ તો લીધી છે બધી મેંગી પતાવી દીધી અને વહી ગયો સીધો મોટરસાઇકલ. જો અહીંયા આવીને ઊભો રહી ગયો. એ કેવી મેંગી લાગી વીર? મસ્ત લાગી? તીખી લાગી? આપણી ઘરની મરચું પાવડર વાપર્યો ને એટલે. હવે ખાવી છે પાછી ખાવી છે? કાંઈ નથી આવી બનાવી દેવી. ઘડિયા વડિયા થોડી કંઈ મેંગી બનાવવાની હોય. આ તો તે વળી કેદુની ખાધી નથી ને એટલે મેં એને મેંગી બનાવી દીધી.
તો હવે મારે બપોર પછીના વાસણ પડ્યા છે ઉટકવાના બાકી છે. તો હાલો આપણે બપોર પછીના વાસણ બધા ઉટકી નાખવી. આપણે બપોરના વાસણ ધોવાઈ ગયા છે, બધું ઘરનું કામ થઈ ગયું છે. જો અહીંયા પાણી આવી ગયું છે, આપણે પાણી છાડવા પીવા માંડ્યા છે. ને હવે મારે થોડુંક લસણ ફોલવાનું બાકી છે, તો હું લસણ ફોલી નાખું અને આપણે હાલની વાળુનું રાંધવાની તૈયારી કરી લેવી. અહીંયા જો છોકરા રમે છે ને હવે મારે ફોલવાનું ચાલુ કરવું છે લસણ. તો અહીંયા આપણે હવે વિડીયોને પૂરો કરી દઈશું. આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.